હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાન્ડર્ડ ફર્સ્ટમાં ગુજરાતીમાં જોયું હતું આગળના વિડીયોમાં 21 પેજ સુધી. હવે આપણે 22 પેજ ઉપર ક્વેશ્ચન 7 જોઈશું. જોઈને તેની સામે લખો. તો આપણે અહીંયા જોવાનું છે, વાંચવાનું છે અને પછી એની સામે એવો શબ્દ લખવાનો છે. તો કને માત્ર કેશ, તો અહીંયા લખવાનું છે કેશ. પછી બ નને માત્ર ને, વને દીર્ઘઈ વી, બનેવી. તો અહીંયા લખવાનું છે બ ને વી. એના પછી છે એ રણ, તો અહીંયા લખવાનું છે અને માત્ર એ ર અણ. એના પછી આગળ જોઈશું રને માત્ર રે, તને દીર્ઘઈ તી. તો અહીંયા લખવાનું છે રેતી. એના પછી વે પાર, તો વને માત્ર વે, પને કાનો પા ર. પછી કે અળવણી, અણને દીર્ઘઈ અણી. તો કને માત્ર કે અર વ, અણે ને દીર્ઘઈ અણી, કેળવણી. પછી વને માત્ર વેલણ, તો અહીંયા લખીશું વેલણ. એના પછી વને દીર્ઘઈ વને રસવઈ વિવેક, તો વને સ્વઈ વિવેક. પછી પરદેશ, તો અહીંયા લખીશું પરદેશ. તો આ રીતે દરેકે શબ્દો વાંચવાના છે અને સારા અક્ષરે લખવાના છે. હવે જોઈશું ક્વેશ્ચન 8. અક્ષરો બોલો અને ક્રમમાં લખો. તો આપણે કને માત્રથી જે અક્ષરો શીખ્યા આગળ તે અહીંયા બોલવાના છે અને એક એક ખાનામાં આડા આડા લખવાના છે. તો કને માત્ર કે, ખને માત્ર ખે, ઘને માત્ર ઘે, ગગરના માત્ર ઘે, ચને માત્ર ચે, છને માત્ર છે, જને માત્ર જે, જને માત્ર જે, ટને માત્ર ટે, ઠને માત્ર ઠે, ડને માત્ર ડે, ઢને માત્ર ઢે, અણને માત્ર અણે, તને માત્ર તે, થને માત્ર થે, દને માત્ર દે, ધને માત્ર દે, નને માત્ર ને, પને માત્ર પે, ફને માત્ર ફે, બને માત્ર બે, ભને માત્ર બે, મને માત્ર મે, યને માત્ર એ, રને માત્ર રે, લને માત્ર લે, વને માત્ર વે, શને માત્ર શે, શને માત્ર શે, સને માત્ર સે, હને માત્ર હે, અળને માત્ર અળે, ક્ષને માત્ર ક્ષે, જ્ઞને માત્ર જ્ઞે. તો આ રીતે દરેકે કેથી જ્ઞે સુધી 12 અક્ષરીના અક્ષરો લખવાના છે, વાંચવાના છે અને શીખવાના પણ છે. હવે જોઈશું ક્વેશ્ચન 9. વાંચો અને લખો. તો અને માત્ર એક, તો અહીંયા લખ્યું છે એક. એ રીતે મને માત્ર મે અળ, તો અહીંયા લખવાનું છે મેર. પછી ખને કાનો ખા રે ક, તો અહીંયા લખવાનું છે ખા રે ક. પછી ગણેશ, તો અહીંયા લખવાનું છે ગ, અણને માત્ર અણે અને શ. પછી વેરાન, તો અહીંયા દરેકે લખવાનું છે વે રા ન. પછી સેતુર, તો અહીંયા લખવાનું છે સેતુર. પછી દેશાવર, તો દને માત્ર દે શાવર.
હવે આગળ છે જને માત્ર જેલ, તો અહીંયા લખવાનું છે જેલ. પછી ઢને માત્ર ઢેલ, તો અહીંયા લખવાનું છે ઢેલ. વે ઢમી, તો વને માત્ર વે ઢમી. પછી ને તર, નને માત્ર ને તર. પછી લેખક, તો અહીંયા લખવાનું લને માત્ર લેખ ક. પછી દેડકી, તો દને માત્ર દે ડ કી. પછી મહેસૂલ, તો અહીંયા લખવાનું છે મહેસૂલ. એના પછી છે દને માત્ર દેવ, તો અહીંયા લખવાનું દેવ. પછી હેત, તો હને માત્ર હે ત. પછી શેવાળ, તો શને માત્ર શે વાળ. રેવડી, તો અહીંયા લખવાનું છે રે વડ અને દીર્ઘઈ ડી. હરડે, તો અહીંયા લખવાનું હરડે. પછી કેશવાળી, તો અહીંયા કને માત્ર કે શ વા અળને દીર્ઘઈ અરી. ચેતવણી, તો અહીંયા લખવાનું છે ચે ત વ અણી. પછી જોઈશું ક્વેશ્ચન 10. વાંચો અને લખો. તો દરેકે અહીંયા વાંચવાનું છે અને લખવાનું છે. તો ચેતન લેસન કરે છે, તો અહીંયા લખવાનું છે ચેતન લેસન કરે છે. પછી ફૂલ સ્ટોપ. એ રીતે હેતલ પાણી ભરે છે, તો અહીંયા લખવાનું છે હને માત્ર હેતલ, કનેકાનો પા, અણને દીર્ઘઈ અણી, ભરે છે. પછી ફૂલ સ્ટોપ. દરેકે એક શબ્દ પૂરો થાય પછી વચ્ચે થોડી ગેપ છોડવાની છે. પછી બીજો શબ્દ પાણી, પછી ગેપ છોડવાની છે. ભરે, પછી ગેપ છોડી અને છે. આ રીતે દરેકે સુંદર અક્ષરે લખવાનું છે. પછી કેયુર મને ભેટ આપે છે, તો અહીંયા કે યને દીર્ઘયુર, કેયુર મને ભેટ આપે છે, તો આપે છે પછી ફૂલ સ્ટોપ. પછી ભાવેશ સિતાર વગાડે છે, તો અહીંયા લખવાનું છે ભાવેશ સિતાર વગાડે છે. પછી ફૂલ સ્ટોપ. પછી એક ને એક બે થાય, તો અહીંયા લખવાનું છે એક ને પછી એક બે થાય, પછી ફૂલ સ્ટોપ. પછી સુરેશ, પછી અલ્પ વિરામ, મેદાન સાફ કર, તો અહીંયા લખવાનું સુરેશ અલ્પ વિરામ, પછી મેદાન સાફ કર, પછી ફૂલ સ્ટોપ. આ રીતે દરેકે શબ્દો વાક્યો વાંચવાના છે અને સુંદર અક્ષરે લખવાના છે. હવે ક્વેશ્ચન 11. તો અહીંયા બોક્સમાં છે ક અને માત્ર. આવા બીજા અક્ષરોના કાર્ડ બનાવો અને શબ્દ રમત રમો. તો દરેકે ઘરે કાર્ડ બનાવી કને માત્ર કે થાય, ખને માત્ર ખે થાય, કેથી જ્ઞે સુધીના અલગ અલગ કાર્ડ બનાવી અને ગેમ એટલે કે રમત રમવાની છે. તો દરેકે અહીંયા 23 પેજ 23 પેજ સુધી પૂરું કરી અને હોમવર્ક ચેક કરાવવાનું છે. થેન્ક યુ.